નમસ્કાર દર્શક મિત્રો, કેટલીક વિરાસતની વાતો, નોખા અનોખા વ્યક્તિઓની વાતો, સમાજ, સંસ્કૃતિ અને સંસ્કારની વાતો, આપણા ગુજરાતને ગૌરવ અપાવે એવી વાતો, આ બધાનો રસથાળ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમમાં. ચાલો જોઈએ આ રસથાળમાં આજે શું પીરસાયું છે. ગીરનું ગૌરવ, સોરઠની ઓળખ અને જેની ત્રાડથી જંગલ ગુંજે છે તે એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા હાલમાં જ 16મી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી. 5 વર્ષ બાદ હાથ ધરાયેલ આ સિંહોની વસ્તી ગણતરીમાં આ આંકડો 891નો થયો છે. આવો જાણીએ કેવી જહેમત સાથે અને કેવા પરફેક્શન સાથે આ સમગ્ર પ્રક્રિયા થાય છે. વન મલકમાં ત્રાડ ગુંજે તારી, છટા તારી અતિ ભારી. વનરાજ વિરુદ્ધ એકમાત્ર તને છાજે, રૂઆબથી તું મહાલે. સિંહ સાવજ કેસરી છે નામ તારા, અને સોરઠની તું શાન છે. એશિયાઈ સિંહ એટલે બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી. આખી દુનિયામાં ગીરનું જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહો મુક્ત રીતે તેમના નૈસર્ગિક રહેઠાણોમાં વિચરણ કરતા જોવા મળે છે. આ જંગલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે. એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં ગુજરાતમાં છે અને ગુજરાતનું ગૌરવ છે. તો એની દર 5 વર્ષે એકવાર આપણે ગણતરી કરીએ છીએ, જેથી એના મેનેજમેન્ટ માટે શું વધારે કરવાની જરૂર છે એની ખબર પડે અને એનું પોપ્યુલેશન કેવી રીતે વધી રહી છે એ પણ આપણને જાણ થાય. તો નિરંતર વધારા સાથે આ વર્ષે કેટલી રહી નર, માદા, પાઠડા અને સિંહવાળની સંખ્યા, આવો જાણીએ. 196 નર જોવામાં આવ્યા, 330 માદાઓ જોવામાં આવ્યા અને 81 જેટલા પાઠડા સબ એડલ્ટ જેને કહેવામાં આવે છે અને 225 બચ્ચાઓ મળીને 891 સંખ્યા થઈ. જેમાં ગીર સેન્ચ્યુરી અને નેશનલ પાર્કમાં 384 અને એને બહારના વિસ્તારમાં 507 સિંહો જોવામાં મળ્યા. આ વર્ષે 10 થી 13 મે દરમિયાન 16મો સિંહ વસ્તી અંદાજ હાથ ધરવામાં આવ્યો. આખા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓના 58 તાલુકાઓના 35,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં અમારા તમામ 2,500 કરતાં વધારે ટેકનિકલ આપણા વિભાગના સ્ટાફ અને અન્ય લોકો એના સાથે જોડાયા ઓર આમાં 397 જેટલી આપણી બીટ એને વેરિફિકેશન દ્વારા એની ગણતરી કરવામાં આવે છે. ડાયરેક્ટ સાઇટિંગ દ્વારા એ ગણતરી કરવામાં આવે છે અને એ સમય નક્કી કરવામાં આવે છે કે મઈ માસનો જો સમય હોય છે, પૂનમની રાત હોય, તમામ જંગલનું પાનખર થઈ ગયેલું હોય અને પાણીના જે સ્ત્રોત છે એ લિમિટેડ થઈ ગયા હોય. તો એ માનવામાં આવે કે જો સિંહ છે એ 24 કલાકમાં એક વાર પાણી પીવા આવે છે ત્યારે એના કેટલા નર છે, કેટલા માદા છે અને કેટલા પાઠડા છે, કેટલા બચ્ચાઓ છે, એની તમામની ગણતરી ફોર્મ દ્વારા અમારા ગણતરીકાર હોય છે એ ફોર્મમાં બધા નોંધણી કરીને આ આંકડા આપણે કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે. સિંહની વસ્તી ગણતરીની સાથે તેની વ્યક્તિગત ઓળખાણ, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન જેવી વિગતો પણ નોંધવામાં આવી હતી. તેના માટે માનવબળ સાથે અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ગણતરીમાં ટેકનિકલ આપણે તો સાઇટિંગ કરી, એને ફોટોગ્રાફી લીધી, પછી જીપીએસ લોકેશન લીધી, કેમેરા ટ્રેપ લગાયા, લેટ લોંગ લઈને તમામ કરીને અને કંટ્રોલ રૂમમાં મોકલીને ત્યાં GIS દ્વારા મેપ ઉપર લઈને કે આ એક લાઈનની જો પરિવાર છે એ બીજી વખત તો ન ગણી જાય, એના આખું એનાલિસિસ કરવામાં આવે ત્યારે આ આંકડા તૈયાર થાય.
તો આ વખતે ગીર સાથે સૌરાષ્ટ્રમાં પણ ગીરના રાજાની મોટી સંખ્યા નોંધાઈ છે. ત્યારે સિંહના સંભવિત નવા નિવાસસ્થાન માટે સ્થાનિકો માટે એક મેસેજ જરૂર છે કે ગીરના આજુબાજુના 300 ગામડા છે, ત્યાંના લોકોનો જો સહકાર છે એ ઉમદા પ્રકારનો છે. એવા સહકાર છે, ફૂલ સહકાર હોય એવા લોકો પણ છે. આજે એની 50,000ની ગાય મારી નાખી હોય તો પણ કમ્પેન્સેશન પણ લેતા નથી કે એ તો ભગવાનના આપેલું છે, એનું એ ભોજન છે, આમાં આપણે કંઈ કરવાના નથી. આમાં એટલું સહકાર આપતા હોય છે. તો એટલા માટે આ તમારે જે તમામ વિસ્તારમાં જે શેર ગયા છે, સિંહજાંગ ગયા છે, ત્યાંના લોકોને પણ આ રીતની જાગૃતિ કેળવાની જરૂરત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, કેટલીક ક્ષણ જાણે સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ક્યારેક એક નાનો દીપક આખી દુનિયાને અજવાળી દે છે. નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આવી જ એક અનોખી ક્ષણ જોવા મળી, જ્યારે એક દિવ્યાંગ બાળકની ભક્તિ, સાધના અને સ્મૃતિએ સૌને અભિભૂત કરી દીધા. ओम विश्वम विष्णु वशठकारो भूत भव्य भवत प्रभो भूत क्रोध भूत ब्रोध भाव भूतात्मा भूत भावना ओम विश्वस्मै नमः. આટલા મીઠા સ્વર સાથે કંઠસ્થ ગીતાજીના અધ્યાય બોલતો આ છે સુરતમાં રહેતો 14 વર્ષનો પ્રિન્સ મંત્રી, કે જેના હાડકાં જન્મથી જ નાજુક પણ મન અને જ્ઞાન એટલું મજબૂત છે કે ભગવદ્ ગીતાના 700 શ્લોક જાણે તેણે આત્મસાત કરી લીધા હોય તેવા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલે છે. એને થોડી જન્મથી જ વિકલાંગતા છે, હાડકાં કમજોર છે. એ થયો ત્યારે બહુ દુઃખ થતું હતું, પણ ધીરે ધીરે જે છે સ્વીકારીને અમે એની પાછળ વધારે ટાઈમ આપીએ છીએ. તેનાથી એને મેન્ટલી બહુ સારું છે. આ બાળક, એને બધું કરવાની ઈચ્છા થાય છે. એ 7 વર્ષનો થયો ત્યારે મેં એને ગીતાના શ્લોક શીખવાડવાના ચાલુ કર્યા. તો 2 વર્ષમાં એને આખી ગીતાજી તૈયાર કરી દીધી. પછી એને સુંદરકાંડ આખું કરી નાખ્યું. એને ભણવાની બી ઈચ્છા હતી, તો ટીચરે બી બહુ સાથ આપ્યો કે કંઈ નહીં, એને ભણવાની ઈચ્છા છે તો આપણે કેમ ના પાડીએ. અને હવે 10માની તૈયારી કરી રહ્યો છે. કોરોનામાં મને કંઈ કામ ન હતું એટલે હું થોડું ગીતાજી વાંચતો હતો. પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો અને હું આખી ગીતાજી તૈયાર કરી નાખી છે. નડિયાદના સંતરામ મંદિર ખાતે યોજાતી ગીતા જ્ઞાન શિબિરમાં જ્યારે પ્રિન્સ મંચ પર પહોંચી તેની અભિવ્યક્તિ શરૂ કરે ત્યારે જાણે શ્રી કૃષ્ણ સ્વયં અર્જુનને ઉપદેશ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય લાગે છે. તેને જોઈ અન્ય બાળકો અને મોટા સૌ કોઈને પ્રેરણા મળે છે. દરેક બાળકને એક શ્લોક દીઠ ₹3નો પુરસ્કાર અપાતો હોય છે. દિવ્યાંગ બાળક સુરતથી લગભગ દર વર્ષે છેલ્લા 5-7 વર્ષથી આ દિવસોમાં આવીને પૂરી ગીતા કંઠસ્થ કરી જઈને પુરસ્કાર લેતો હોય છે. સમાજમાંથી આવા બાળકો આ ગીતા જ્ઞાન સત્રમાં આવે છે અને લાભ લે છે. સુંદરકાંડ, વિષ્ણુ સહસ્ત્ર, શિવતાંડવ જેવા અઘરા સ્ત્રોત પણ સરળ રીતે બોલતો પ્રિન્સ ભણવામાં પણ એટલો જ હોશિયાર છે કે હાલ 9મા ધોરણમાં તે હસતા રમતા 86% સાથે પાસ થયો છે. मुझे गीता जी का श्लोक बोलना अच्छा लगता है. अभी तो मैं 10वां धोरण की पढ़ाई कर रहा हूँ. वो पढ़ाई करना अच्छा लगता है और अनुलोम विलोम योगा व्यायाम ये सब करना अच्छा लगता है. અત્યારના છોકરાઓને અમુક વાર જોઈએ ને કોઈ બાળક કઈ રીતે રડતું હોય, કોઈ કઈ રીતે જીદ કરતું હોય, પણ આને નહીં કદી કોઈ વસ્તુની જીદ કે મારે આ જોઈએ કે આ નહીં જોઈએ. જે હોય તે બધું એડજસ્ટ કરીને હંમેશા હેપ્પી રહે. એને જોઈને બધા ઘરના ફેમિલી પણ અમારે હેપ્પી થઈ ગયું. મેં તો પહેલા અમારા ઘરમાં બી નાની વસ્તુ પર આમ દુઃખ ને કંકાસ થતો હતો, પણ અત્યારે પ્રિન્સના માધ્યમથી બી અમારા ઘરમાં બહુ સુખ શાંતિ છે. મીન્સ આ ખરેખર અમારા માટે પ્રિન્સ બનીને જ આવ્યો છે અમારા ઘરમાં. પ્રિન્સને જોઈ એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ સ્થિતિમાં તમે ધારો તે કરી શકો છો. બસ તમારું સ્વપ્ન મોટું હોવું જોઈએ અને ધ્યેય સુધી પહોંચવા શરીર નહીં મન મજબૂત હોવું જોઈએ. હનુમાન તેહિ પરસા કર્પૂરી કિન્હ પ્રણામ રામ કાજ કિન હે બિનો મોહિ કહા વિશ્રામ મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સરસરત અજીર બિહારી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કલ્પેશ તલાટી અને ગૌતમ પટેલનો રિપોર્ટ. કોઈ દિવ્યાંગતા સાથે જન્મેલા
કે ઘણીવાર જન્મ બાદ બીમારી કે અકસ્માતે દિવ્યાંગ થયેલ વ્યક્તિઓને ઘણીવાર ભાર માનવામાં આવે છે, પણ તેમને આત્મસન્માન સાથેનું જીવન મળે તે માટે છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ. દ્રષ્ટિ એ માત્ર આંખ હોવી જ નથી. ઘણા પ્રજ્ઞાચક્ષુ મહાનુભાવો પોતાની દૂરંદેશિતાથી ઇતિહાસ રચી ગયા છે. એ પૈકીના એક મહામાનવ એટલે અંધજન મંડળના સ્થાપક શ્રી જગદીશભાઈ. સંસ્થાઓનો ખૂબ મોટો રોલ છે. મા બાપને કે સમાજને ખબર નથી કે આવા લોકો સાથે કઈ રીતે ડીલ કરવું. કાં તો એ લોકો ઓવર પ્રોટેક્શન આપે છે, કાં તો એ લોકો નિગ્લેક્શન આપે છે. તો નિગ્લેક્શન અને ઓવર પ્રોટેક્શનની વચ્ચે એમને સમાજમાં સમાવિષ્ટ કરવા માટે, સમાજમાં મોભો અપાવવા માટે અને એમને પણ કોન્ટ્રીબ્યુટિંગ સિટીઝન બનાવવા માટે આવી સંસ્થાઓની ખૂબ જરૂરિયાત છે. અંદાજે વર્ષ 1900 આસપાસ ડોક્ટર નીલકંઠરાય છત્રપતિએ ગુજરાતમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે શાળા શરૂ કરી. પછીની આ ક્ષેત્રની મોટી પ્રસિદ્ધિ એ 75 વર્ષ પહેલા થયેલ અંધજનની સ્થાપના છે, જે માત્ર શાળા નહીં પણ એક પરિવર્તનની પહેલ બની ગઈ. સંસ્થાના ટ્રસ્ટીઓ, ફાઉન્ડર્સ અને અત્યારની જે લીડરશિપ છે, એક ટીમ બની, વિઝન બન્યું કે શિક્ષણ સિવાય આપણે શું કરી શકીએ. સૌથી પહેલાં મેટ્રિક્યુલેશન બ્લાઇન્ડ કરી શકે એ આ સંસ્થાએ વિચાર્યું. સૌથી પહેલાં ટેકનિકલ સ્કૂલમાં કામ કરી શકે એ વિચાર્યું. પછી એમને જોબ અપાવવી પડે એ દિશામાં અમે કામ કર્યું. પછી બધા જ કામ દ્રષ્ટિહીન વ્યક્તિ કરી શકે એવું શક્ય નથી, તો એને કોમ્પન્સેટ કરવા માટે બીજી ડિસેબિલિટી જે લોકો છે, બીજા દિવ્યાંગ લોકો છે, એમને સાંકળીને મલ્ટી કેટેગરી વર્કશોપ શરૂ કર્યું. અંધજન મંડળની અંદર 1986માં મેં ટેલિફોન ઓપરેટરના કોર્સિસ કર્યા અને 90ની અંદર મેં કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા. અને કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા પછી મને GMDCમાં જોબ મળેલી હતી, પરંતુ મારી પોસ્ટિંગ બહારગામ હોવાને કારણે મારી દિવ્યાંગતા મને ત્યાં ને ત્યાં અડચણરૂપ થઈ. અને ત્યાર પછી ત્યાંના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર પુનાની સરે મને સલાહ આપી અને એમની એડવાઇસથી મેં એક કોમ્પ્યુટર લોન લઈ અને મારા ઘરના એક જ રૂમમાં ચાલુ કર્યું. 1992થી મેં કોમ્પ્યુટરના ક્લાસીસ ચાલુ કર્યા. ત્યાંથી આજ દિન સુધીની અંદર મેં 10,000 થી 15,000 બાળકોને ટ્રેનિંગ આપી છે. અમે લોકો પૂરે દેશમાં પહેલીવાર એક સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીની શરૂઆત કરી. અમે 500 કરતાં વધારે નેત્રહીનોને આ ડિપ્લોમા આપ્યા છે, જે એક જ કોર્સ છે પૂરે દેશમાં કે જે 2 વર્ષમાં જે MMTના સર્ટિફિકેટ સ્કૂબા યુનિવર્સિટી આપે છે. પછી મારા ટર્નિંગ પોઈન્ટ આવ્યા 1984માં. સંસ્થા એવું વિચારે કે આપણે એક જ કેમ્પસમાંથી રહીને કેટલું કામ કરી શકીએ, ચાલો આપણે આગળ વધીએ. તો પહેલું કેમ્પસ અમે વસ્ત્રાપુર ગામમાં કર્ણાવટી હોસ્ટેલની શરૂઆત કરી, એની ફાઉન્ડેશન ગવર્નર મૂકી. પછી તો અમે લોકો એક પછી એક કેમ્પસ બનાવતા ગયા, પ્રવૃત્તિઓ વધારતા ગયા. આજે મને ગર્વ થાય છે કે જ્યારે હું વાત કરી રહ્યા છું, સંસ્થાના 16 કેમ્પસ કાર્યરત છે, 2 નવા કેમ્પસ આવી રહ્યા છે, 3 આઈ હોસ્પિટલ છે, 18 વિઝન સેન્ટર છે, 28 ડે કેર સેન્ટર છે. એમ કરીને બહુ મોટું નેટવર્ક છે. અને એ સાથે સંસ્થા ભારત દેશની વિકલાંગતા ક્ષેત્રની સૌથી મોટી અને મહાનતમ સંસ્થા થઈ જાય છે. અંધજન મંડળનો મને પરિચય થયો અને અમદાવાદમાં આવ્યો ત્યારે 11-12 ત્યાં કમ્પ્લીટ કરી અને આ જાપાનીઝ મેડિકલ મેન્યુઅલ થેરેપી વિશે જાણ્યું. અને ત્યાંથી મેં એ કારકિર્દીની શરૂઆત કરી. 2 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરી, 6 મહિના ઇન્ટર્નશિપ કરી અને અહીંયા મારું પોતાનું આરોગ્યધામ થેરેપી કરીને ક્લિનિક બનાવ્યું. અંધજન મંડળનો ખૂબ મને સપોર્ટ મળ્યો, કારણ કે એમને જ મને પીઠબળ પૂરું પાડ્યું અને મારા હાથને પેશન્ટના દરેક પ્રોબ્લેમ સાથે એક ટચ સેન્સેશનનો અનુભવ મને અંધજન મંડળે કરાવ્યો. નોકરીઓ ક્ષેત્રે તો એમને ઘણી તક મળી છે. ફ્યુચરમાં એ ટેકનોલોજી ડેવલપર્સ તરીકે તમારા વેબ ડેવલપર્સ હશે, કમ્પ્યુટર પ્રોગ્રામર્સ હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર્સ હશે, એમાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન વધતું રહ્યું છે. અને મને એમાં બહુ શ્રદ્ધા છે કે એમાં અમારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો બહુ મેજર કોન્ટ્રીબ્યુશન આપી શકે એવી એમની ક્ષમતા અને તાલીમ અમે આપી રહ્યા છીએ. ફ્યુચરમાં એવો કોઈ ડિફરન્સ નહીં હોય કે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે માટે આ નહીં કરી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ.
મિત્રો, કૃષિ ક્ષેત્ર એક મહત્વનું ક્ષેત્ર છે જેમાં નિત નવા શોધ, સંશોધન અને પ્રયોગો થતા રહે છે, જેના કારણે મબલક પાક ઉત્પાદન મેળવી શકાય અને ઉત્તમ ખેત પેદાશ મેળવી શકાય. સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય. અને આ જ ક્ષેત્રે કાર્યરત છે નવસારી કૃષિ યુનિવર્સિટી, કે જેમણે જમીનમાં કાર્બન સ્થાપન માટે બાયોચાર બનાવવાની એક પદ્ધતિ અહીંના એક પ્રોફેસરે વિકસાવી છે. આવો જાણીએ શું છે સમગ્ર પ્રક્રિયા. પર્યાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું બાયોચાર તત્વ બનાવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભારતનું પ્રથમ બાયોચાર પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરીને અગ્રગણ્ય પહેલ કરવામાં આવી છે. બાયોચાર એક એવી વસ્તુ છે જે પ્લાન્ટ વનસ્પતિના વેસ્ટમાંથી જ પેદા કરી શકાય છે. એટલે આ બાયોચાર બીજું કાંઈ નથી પણ વનસ્પતિના પ્લાન્ટ પાર્ટને 400 થી 600 ડિગ્રી ટેમ્પરેચરે આપણે ગરમ કરીએ તો એમાંથી બાયોચાર બની શકે છે. એક મોટો સોર્સ કાર્બનનો છે જેને આપણે ફરીથી જમીનમાં ઉમેરીને આપણી જમીનને ખૂબ ફળદ્રુપ બનાવી શકીએ, સંપૃક્ત બનાવી શકીએ અને લાંબો સમય ચાલે, ઉત્પાદન આપે એવી બનાવી શકીએ. આ બાયોચાર એ જમીનમાં એ સિદ્રાળુ હોવાથી એ જમીનમાં પાણીની સંઘર્ષ શક્તિનો વધારે છે. એટલું જ નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ જેવા ઉપયોગી લાભકારી સૂક્ષ્મ જીવાણુઓની વસ્તીને પણ વધારે છે. શરીરની જમીનની અંદર ડ્રેનેજને પણ સુધારે છે અને ઓવરઓલ એ જમીનની ભૌતિક જે બંધારણ છે એ બંધારણને એવું સુંદર બનાવે છે જેની અસર આપણા કોઈ પણ પાકના ઉત્પાદન પર આવે, ક્વોલિટી પણ સારી આવે છે. એક વખત નાખ્યા પછી એ 700 વર્ષ સુધી જમીનમાં ટકી શકે છે. આપણે સૌ બાયોચારનો ઉપયોગ આપણી જમીનમાં કરીએ તો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની બહુ મોટા ભાગની જમીનને આપણે એનરીચ કરી શકીએ. આ બાયોચારના ઉપયોગથી અત્યારે જે કાર્બન ક્રેડિટ કમાવાની વાતો જે ચાલે છે એ કાર્બન ક્રેડિટ આવી રીતે બાયોચાર ઉમેરીને આપણે કાર્બન ક્રેડિટ કમાઈ શકીએ છીએ. આ બાયોચાર બનાવવાની પ્રક્રિયા તો સરળ છે જ, વળી આ બાયોચાર ખેતરમાં થતી આડ પેદાશનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. શરૂઆતમાં અમે પરંપરાગત ભઠ્ઠામાં બાયોચાર બનાવતા, જે બનતા 4 થી 5 દિવસ લાગતા, તથા તેની માટે એક ચોક્કસ કારીગરની જરૂર પડતી. હાલ અમે એને ટોટલી મિકેનાઇઝ સ્વરૂપમાં બનાવીએ છીએ, જેની માટે કાર્બોનેશન ફર્નેસની અંદર અમે બાયોચાર બનાવવાનું શરૂ કર્યું છે. આ ફર્નેસની કેપેસિટી 5 ટનની છે અને 5 ટન જેની અંદર રો મટીરિયલ મળે છે, જેની અંદરથી આપણને 30 થી 35% જેટલું બાયોચાર મળે છે. આ પ્રોસિજર જે શરૂઆતની 4 થી 5 દિવસની પ્રોસિજર હતી તેની કમ્પેરિઝનમાં આ પ્રોસિજર 24 કલાકની અંદર પૂરી થઈ જાય છે, જેમાં 8 થી 12 કલાક મટીરિયલ પર ડિપેન્ડ પ્રમાણે એનો હીટિંગ પિરિયડ છે, ત્યારબાદ એનો કુલિંગ પિરિયડ છે. એટલે આપણને 24 કલાકની અંદર બાયોચાર મળે છે, જેની ગુણવત્તા પરંપરાગત ભઠ્ઠા કરતાં ઘણી સારી હોય છે. સૌપ્રથમ એનું ગ્રાઇન્ડિંગ કરીએ છીએ, એટલે જે રો સ્વરૂપમાં બાયોચાર હોય છે તેનું ક્રશિંગ કરીએ છીએ, તેને પાવડર સ્વરૂપમાં લાવીએ છીએ. મિક્સરની અંદર અમે ફોર્મ્યુલા પ્રમાણે 20% બેન્ટોનાઇટ સાથે અમે એને મિક્સ કરીએ છીએ. ત્યારબાદ અમે એને પેલેટર મશીનમાં એના પેલેટ્સ બનાવીએ છીએ અને ત્યારબાદ શેપર મશીનની અંદર અમે એનામાંથી દાણાદાર બાયોચાર બનાવીએ છીએ. દાણાદાર બાયોચારને કારણે તેની એપ્લિકેશન ખૂબ જ સમાન રીતે અને ઇવન એરિયામાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. ખેડૂતો પણ આ બાયોચારનો ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો મેળવી રહ્યા છે. સાથે સાથે રાસાયણિક ખાતરના ઉપયોગમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. મને ઘણું જ લાભદાયક ફળદાયક લાગે છે ખાતર. એનાથી રાસાયણિક ખાતરનો ડોઝ ઓછો કરવા છતાં પણ ઉત્પાદનમાં મને 10 થી 15% વધારો થયો હોય એવું લાગે છે. તદુપરાંત જમીન જ્યારે મેં ખેડી ત્યારે જે જમીનમાં બાયોચાર ઉપયોગ કરેલો એ જમીન પોચી અને ભરભરી થઈ એવી લાગે. ખેડૂત માટે ઘણું જ લાભદાયક છે. બાયોચારનો ઉપયોગ ખાતર તરીકે થવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય, જેનાથી ખેડૂતોના ખર્ચા ઘટે છે. તદુપરાંત ઉત્પાદનમાં વધારો આવે છે, એટલે આવક બી વધે છે ખેડૂતોની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. દોસ્તો, જૂના અમદાવાદની ગલીઓમાં સાચા સ્વાદની સોડમ આજે પણ મહેકે છે. એક મીઠાઈ જેમાં માત્ર સ્વાદ જ નહીં, સિંધી સંસ્કૃતિનો વારસો પણ છુપાયેલો છે. ભારતના સ્વતંત્રતા સમયથી ચાલી આવતી આ દુકાન, જેમાં માજૂન બનાવવાની સાચી પદ્ધતિ આજે પણ જળવાઈ રહી છે. પરંપરાની સાથે સાથે શુદ્ધતાથી ભરપૂર અને સ્વાદમાં લબાલબ
અમદાવાદમાં સિંધી માજૂન ખાવું હોય તો રસ્તો એક જગ્યાએ જાય. ક્યાં જાય? ચાલો જઈએ. દોસ્તો, જૂના અમદાવાદની ગલીઓની રેવડી બજારમાં આ છે એક એવી જગ્યા જ્યાં ફક્ત મીઠાઈ જ નહીં, એક વારસો વેચાય છે. આ છે આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. આ દુકાનનો શુભારંભ થયો હતો ભારતના સ્વતંત્રતાના સમયમાં, એટલે જ તેનું નામ રાખવામાં આવ્યું આઝાદ. અને ત્યાંથી શરૂ થયો એક સ્વાદનો ઇતિહાસ જે આજે લોકોના દિલમાં જીવંત છે. 1958માં મારા ફાધર આવ્યા હતા, ત્યારથી આ આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ અમે ચાલુ કરેલું અહીંયા રેવડી બજારમાં. અમારે અહીંયાની પ્રખ્યાત વસ્તુ પૂરી શાક, માજૂન એ અમારે પ્રખ્યાત આઈટમ છે. અમારા અહીંયા તો બધી ઘણી મીઠાઈઓ મળે છે, પણ માજૂન એક આવી વસ્તુ છે જે 20 થી 22 વસ્તુ નાખીને અમે બનાવીએ છીએ એને, એટલે એ અમારા ત્યાંની બહુ પ્રખ્યાત આઈટમ. નેચરલી એ બૂસ્ટ કરે, તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે એવું. 10માંથી 9 માજૂનનો ઓર્ડર હોય. ટ્રેડિશનલ આ સ્વીટ છે અને સિંધી લોકો ખાસ કરીને દિવાળી અને લગ્ન પ્રસંગે બનાવતા હોય છે. જે માજૂન છે એની અંદર અડદનો યુઝ કરવામાં આવે છે. ઘઉં અને અડદમાં એ જ ફેર છે કે ઘઉંની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે, જ્યારે અડદની અંદર પ્રોટીન વધારે છે, ફાઇબર વધારે છે. હું આજે આપને માજૂનના શું ફાયદા છે એના વિશે વાત કરીશ. આજે અડદની દાળની સાથે ડ્રાય ફ્રૂટ ભરપૂર માત્રામાં એમાં નાખવામાં આવે છે, જેમાં કાજુ છે, બદામ, પિસ્તા, અંજીર, ખજૂર, દ્રાક્ષ, ખસખસ, ગુંદર અને કોપરું, આ બધી જ વસ્તુઓ એની અંદર નાખીને બહુ જ રીચ રીતે આ મીઠાઈ તૈયાર કરવામાં આવે છે. માજૂન ફક્ત મીઠાઈ નથી, એ યાદગાર પળો છે, પરિવાર સાથેની મીઠી બેઠક છે. અડદની દાળ અને અનેક બીજી સામગ્રી સાથે બનતો આ હલવો સ્વાદમાં એવો છે કે એકવાર ચાખ્યા પછી કાયમ એનો સ્વાદ યાદ રહી જાય. આના જેવું જમવાનું ક્યાંય નહીં મળતું મને. અને સર્વિસ બી એની સારી છે બહુ. માજૂન તો એ ગ્રેડ બને છે, ખાવામાં તો મસ્ત આવે છે. બધી A to Z આઈટમ, બધું ડ્રાયફ્રૂટ બહુ નાખેલું હોય છે અંદર, મને બહુ ગમે છે. વ્યસ્ત બજાર, વેપારીઓની વચ્ચે આરામનો એક પડાવ જેવી લાગે છે આ રેસ્ટોરન્ટ, જ્યાં દુકાનદારો, પ્રવાસીઓ અને પરિવારજનો બધા માટે કંઈક વિશેષ છે. માજૂન કરીને તે મને અહીંયા બહુ ભાવે છે. હું અહીંયા આવતા જતા બહુ ટ્રાય કરું છું તેને. તમે પણ એકવાર આવો અને અહીંયા આવીને ટ્રાય કરો. માર્કેટમાં આવું છું, સિંધી માર્કેટમાં બિઝનેસ કરું છું 20 વર્ષથી. હું અહીંયા જમવા આવું છું, મને જમવાનું બહુ ભાવે છે. માજૂન મીઠાઈ છે એ બી મને ભાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો.